પોષી પૂનમના 5 વિશેષ ઉપાયો અને નિયમો. દરેક ક્ષેત્રમાં મળશે સફળતા. વર્ષની પ્રથમ પૂર્ણિમા 25 જાન્યુઆરી ગુરુવારે છે. હિન્દુ ધર્મ અનુસાર કાશી, પ્રયાગરાજ અને હરિદ્વારમાં પોષી પૂનમના દિવસે ગંગા સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે 5 મહત્ત્વપૂર્ણ ઉપાયો અને નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં શુભતાનો પ્રકાશ આવશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. પોષી પૂનમ માટે 5 ઉપાયો: સ્નાન, તર્પણ અને દાન. પોષી પૂનમના દિવસે જો તમે પવિત્ર નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમારે પાણીમાં ગંગાજળ ભેળવીને અને હાથમાં કુશ પકડીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી પ્રસાદ અને દાન કરો. પીપળ પૂજા. પોષ પૂર્ણિમાના દિવસે પણ દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર આવે છે. આથી સવારે ઉઠીને પીપળના ઝાડની સામે મીઠાઈ ચડાવો અને જળ ચડાવો. સાંજે પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવો. આ સિવાય પોષી પૂનમના ચંદ્રોદયની રાત્રે શ્રીયંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, કુબેર યંત્ર, એકાક્ષી નારિયેળ, દક્ષિણાવર્તી શંખ તમારા ઘરના મંદિરમાં ધન પ્રાપ્તિ માટે રાખો. તેમને અક્ષત પર સ્થાપિત કરવું ફાયદાકારક રહેશે. ચંદ્ર પૂજા. ચોખાનો સંબંધ ચંદ્ર સાથે છે અને પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે. તેથી પોષી પૂનમના દિવસે ચોખાનું દાન કરવું ખૂબ જ શુભ છે. પોષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે કાચા દૂધમાં સાકર અને ચોખા ભેળવીને ચંદ્રને અર્ઘ્ય ચડાવવું જોઈએ અને ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ ચંદ્રમસે નમઃ અથવા ઓમ એમ ક્લીમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાનો અંત આવે છે. પોષ પૂર્ણિમાના દિવસે પતિ પત્નીએ ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહે છે. સૂર્ય પૂજા. પોષ પૂર્ણિમાના દિવસે તાંબાના કલશમાં જળ લઈને તેમાં કંકુ, અક્ષત અને લાલ રંગના ફૂલ મૂકો અને ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ નમો ભાસ્કરાય નમઃ મંત્રનો જાપ કરો. અર્ધ્ય સમર્યાયામી આ કહેતી વખતે સૂર્ય ભગવાનને અર્ધ અર્પણ કરો અને એવી રીતે અર્ધ્ય આપો કે ઉગતા સૂર્ય પાણીના પ્રવાહની વચ્ચે દેખાય. તેનાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. લક્ષ્મી પૂજા. પોષ પૂર્ણિમાના દિવસે મંદિરમાં જઈને લક્ષ્મીને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ. ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરો. પોષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના ચિત્ર પર 11 કોળી ચડાવો અને તેના પર હળદરનું તિલક કરો. બીજા દિવસે સોમવારે આ કોળીઓને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ ઉપાયથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી. દરેક પૂર્ણિમાના દિવસે આ કોળીઓને તમારી તિજોરીમાંથી કાઢીને દેવી લક્ષ્મીની સામે રાખો અને તેના પર હળદરનું તિલક લગાવો.
પછી તેને લાલ કપડામાં બાંધીને બીજા દિવસે તમારી તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. ભગવાન સત્યનારાયણ, દેવી શાકંભરી અને માતા અન્નપૂર્ણા દેવીની વિશેષ પૂજા પૌષ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. તેથી આ દિવસે પૂજા કરવાનું ન ભૂલવું જોઈએ. નિયમ: મસાલેદાર ખોરાક ન ખાવો કે દારૂનું સેવન ન કરો. કોઈ ઘરેલું વિવાદ કે કોઈ પ્રકારનો વિવાદ ન કરો. કોઈનું અપમાન ન કરો કે કઠોર શબ્દો ન બોલો. ઘર અને શરીરને ગંદુ ન રાખો. ભગવાન સત્યનારાયણની પૂજા અવશ્ય કરવી. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.